तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पावमानि स्वस्त्यनिष्ठा वीर्यनि नांदनं पुण्वस्य वक्षायनं च गच्छति। જેના વડે મનુષ્યના વિચાર સત્કર્મ તરફ પ્રેરિત થતા હોય એવા સાહિત્યના સ્વાધ્યાયથી સ્ત્રી પુરુષને આનંદ મળે છે। તેઓ જીવનભર ઉત્તમ પદાર્થોનું સેવન કરતા રહીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે। મનુષ્યનું મન કોરા કાગળ, સ્લેટ અથવા ફોટોગ્રાફીની પ્લેટ જેવું છે, જે પરિસ્થિતિઓ, ઘટનાઓ તથા વિચારણાઓ સામે આવે છે તેમનો પ્રભાવ તેની ઉપર અંકિત થતો જાય છે અને તેવા જ પ્રકારની મનોભૂમિ બની જાય છે। માણસ સ્વભાવથી નથી તો બુદ્ધિશાળી કે નથી મૂર્ખ, નથી ભલો કે નથી ખરાબ, વસ્તુતઃ તે ખૂબ સંવેદનશીલ પ્રાણી છે। આસપાસના પ્રભાવને ગ્રહણ કરે છે અને જેવું વાતાવરણ મગજ ઉપર છવાયેલું રહે છે તેવા બીબામાં ઢાળવા લાગે છે। તેની આ વિશેષતા પરિસ્થિતિઓના સપાટામાં આવીને ક્યારેક અધઃપતનનું કારણ બને છે કે કોઈક વાર પ્રગતિનું ઈશ્વર ભક્તિ, સત્સંગ અને સ્વાધ્યાયથી જ પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે। સ્વાધ્યાય શબ્દના બે અર્થ છે। પહેલો વેદ અને વેદ સંમત સદગ્રંથોનું અધ્યયન અને બીજો સ્વ અધ્યયન અર્થાત પોતાનું અધ્યયન, આત્મનિરીક્ષણ। દરરોજ થોડીક વાર આત્મનિરીક્ષણ કરવાથી વ્યક્તિ પોતાના દોષોને જોવાની પ્રવૃત્તિ બનાવી લે છે અને તેમને દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે। સદગ્રંથોનો પાઠ જ સ્વાધ્યાયનો મુખ્ય અર્થ છે। સદગ્રંથોનો પાઠ અમૃતપાન સમાન હોય છે અને જીવનના ગાઢ અંધકારમાં દીવાદાડીનું કાર્ય કરે છે। સારા ગ્રંથોનો પાઠ મનુષ્યની ઉન્નતિનો આધાર છે, જ્યારે ખરાબ ગ્રંથોનું વાંચન તેની અધોગતિનું કારણ બને છે। સારા પુસ્તકો સારા મિત્રની ગરજ સારે છે અને તેની આધ્યાત્મિક અથવા નૈતિક ઉન્નતિમાં મદદરૂપ બને છે। ચારે બાજુએ ફેલાયેલી આસુરી ભાવનાઓ અને ઘટનાઓ આપણને હલકી માન્યતાઓ અને પ્રવૃત્તિઓને અપનાવવાનું પ્રોત્સાહન આપે છે। આ દુષ્ટ પ્રભાવને નષ્ટ કરવા માટે મહાપુરુષોનો સત્સંગ અને તેમના પુસ્તકોનો સ્વ અધ્યાય રામબાણ ઔષધિનું કાર્ય કરે છે। આવા પુસ્તકોના અધ્યયન અને તેમના વિચારોના ચિંતન મનનથી હકીકતમાં આપણું મન તે મહાપુરુષ સાથે ભાવનાત્મક તાદાત્મ્ય સ્થાપી લે છે, જેનાથી આપણા વ્યક્તિત્વ, ચરિત્ર અને મનોબળમાં દિવસે દિવસે શ્રેષ્ઠતાની વૃદ્ધિ થતી જાય છે। સત સાહિત્ય અનેક માણસને ઊંચા ઉઠાવ્યા છે અને આત્મબળ સંપન્ન બનાવ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણની ગીતાના જ્ઞાનથી એકલા અર્જુનને જ લાભ નથી મળ્યો, પરંતુ આ મહાન ગ્રંથ વિશ્વના કરોડો અબજો માણસોને જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડ્યા છે। વિટંબળાઓ એ છે કે આજકાલ સડેલા, ગળેલા, અપ્રાસંગિક, અશ્લીલ અને બેઢંગા વિચારોની ચોપડીઓ જ બધે જોવા મળે છે। સસ્તા મનોરંજનના નામે લોકો તેમાં રસ લે છે। સ્વાધ્યાય માટે પસંદ કરેલ સારા વિચારોવાળું સાહિત્ય જ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ। નિત્ય નિયમિત 1 કલાક સ્વાધ્યાય માટે કાઢી શકીએ તો થોડા જ સમયમાં મનુષ્યના વિચારોની શ્રેષ્ઠતા પ્રદર્શિત થવા લાગે છે। સ્વાધ્યાયને જીવનનું અભિન્ન અંગ અને દૈનિક કાર્ય બનાવવું જોઈએ। બોલી સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, માં કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતये હર હર મહાદેવ હર।